તો રામ રામ ભાઈ બધાને આપણા બીજા બ્લોગમાં, નવા બ્લોગમાં. તો આજે આપણે રાઉન્ડ મારવા આવ્યા છીએ. જે આજ વરસાદ થોડોક ઓછો પડ્યો છે, આજનો નથી, બપોર પછીનો. એટલે એમ થયું કે જરાક આપણે ખેતરમાં ઘૂમરો મારતા આવીએ, બધું જોતા આવીએ અને આપણા ફ્રેન્ડ સર્કલને, આપણા સબસ્ક્રાઈબરને બધાને બતાવીએ. તો આવું બધું છે, ફળ ને બધું છે. હજી હાથી આવેલું નથી આમાં અને એમને બધું છે. હવે આને આપણે વરસાદ થોડો ખરાર દઈએ એટલે પછી આપણે આમાં હાથી હાલે, ટ્રેક્ટર હાલે, એટલે એવું છે બધું. અને માંડવી છે આપણી ગિરનાર 4. જોકે આ તો ઓરવલ છે, આમાં ફુવારા ફેરવ્યા હતા. આવી છે આપણી માંડવી કંઈક એવી અલગ જ. પછી વાં આપણે તળાવ ભરાઈ ગયું છે, ફૂલ આખો. આમાં ખડ પણ બહુ થઈ ગયું છે, જોઉં તો. હવે આમાં સાથી હાંકવું પડશે, નેદવું પડશે. ખેતરમાં પાણી બહુ ભરાઈ ગયા છે, વરસાદ બહુ પડ્યો છે 3-4 દી થયા. તો નોન સ્ટોપ બ્રેક જ નથી લેતો, જેના કારણે ખડ બહુ થઈ ગયું છે. જોઉં તો આ હવે આમાં કેમ માંડવી થશે. આ આપણી તળાવ ફૂલ. એ તો આપણે ત્યાં જાશું ત્યારે દેખાડશું તમને બધાને. અને તમે બધાએ પણ કઈ કઈ માંડવી વાવી છે કે કંઈ બીજું પણ વાવેતર કર્યું હોય તો આપણે કોમેન્ટમાં જણાવી દેજો. અને કેવીક છે એ પણ બધું જણાવી દેજો કોમેન્ટમાં. હવે આપણે જરાક ઝીણકું કામ આવી ગયું છે, આપણે આપણી ગાડી ધોવાની છે. તો ચાલો જરાક આપણે ગાડી પાસે જઈએ હમણાં. તો આપણે આ ગાડી હવે ધોવી છે ટૂંકમાં. બધી આ હાવ આમ ખરાબ થઈ ગઈ છે, ગામડાના રસ્તા આવા હોય ને એટલા માટે. તો ચાલો હવે આપણે જરાક ધોઈને પછી બતાવું તમને. હાલો, તો આપણી ગાડી હવે કમ્પ્લીટ ધોવાઈ ગઈ છે. તો હવે જરા ગાડીને પાછી મૂકી દઈએ બાજુમાં, સાઈડમાં અંદર. તો વરસાદ આવી ગયો, આપણે હજી ગાડી ધોઈ અને અંદર મૂકી લીધી. આટલી વારમાં તો વરસાદ પાછો આવી ગયો છે. થોડીક વાર તો મન એનાથી રહેવાનું, તા તો પાછો આવી ગયો આટલી વારમાં. આ જે આપણી ફૂકણી જંગીર. તો ભાઈ હવે ગાડી ધોઈને હવે આપણે જેડીની સર્વિસ કરવાની છે. તો આ છે બિફોર લુક. હવે ધોવાઈ જશે પછીનો આપણે આફ્ટર લુક બતાવશું આનો.
સર્વિસિંગ ચાલુ જ છે અત્યારે. આપણા મોટા ભાઈ ધોઈ રહ્યા છે. હાલો તો રેડી. હવે ટ્રેક્ટર થઈ ગયો છે સર્વિસ. તો આ જે આનો ધોયેલનો લુક, ટ્રેક્ટરનો નવો લુક એકદમ શોરૂમ પીસ થઈ ગયો છે સાવ. ધોયા પછી જો જરાક અલગ જ મજા આવે એમ. ટાયર થોડાક ભર્યા છે પણ એ તો હાલે પછી. હવે એટલો પછી ટાઈમ નથી એકચ્યુઅલી. પાછો વરસાદ આવી જાય એના કારણે પછી આ જે કમ્પ્લેટ હવે ટ્રેક્ટર થઈ ગયો સર્વિસ છે અંદર. ટ્રેક્ટરની તો ઓલરેડી પડી જ છે. આપણે હવે 4 વ્હીલ પણ ધોઈ નાખી, ટ્રેક્ટર પણ ધોઈ નાખ્યો. હવે લેવાની છે આપણે ફૂકણીની સર્વિસ કરવાની છે. જંગીર હર કિસાન की પહેલી પસંદ. તો આ પણ કેટલો ટાઈમ થયા એમને પડી હતી. તો હવે આની સર્વિસ કરવાની છે ટૂંકમાં. બહુ ભરાઈ ગઈ છે. હવે આની સર્વિસ કરવાની છે. તો આવો બધો કદડાવાળી ભરી છે ટૂંકમાં. તમે જોઈ શકો છો છેલ્લી વાર કાઢ્યા હતા મગ, જેના કારણે ચાણા ફૂલ ભરાઈ ગયા છે. જો અંદર મગ પણ ઉગી ગયા છે. આવો બધું થઈ ગયું છે ખરાબ. એટલે હવે અત્યારે આની સર્વિસ કરી નાખશું હમણાં. તો ફૂકણીની સર્વિસ કર્યા બાદ ફરી એક રાઉન્ડ એમ થયું કે આપણે જરાક મારતા આવીએ માંડવીમાં. આ માંડવી આજે 17 નહીં 18 દિવસની થઈ છે, જે આપણે અગાઉ ટૂંકમાં વાવેલ હતી 15 તારીખની. અને આ બાજુ આપણે જે અહીંયા જવું તો આ ખેતરમાં પાણી ભરાઈ ગયા છે. આ આપણો જ ખેતર છે. વરસાદ બહુ હતો જેના કારણે પાણી બધે ભરાઈ ગયું છે. અને આ માંડવી થોડાક 4-5 દી પાછળ વાવેલ હતી. એટલે એવું છે બધું. આ પાણી આખું ભરાઈ ગયું છે. પેલા બાજુના ખેતરમાં પણ ભરાઈ ગયું છે. એવો કાદામાં પગ ગરી જાય છે. તો આપણે હવે છે ને સર્વિસ બધા સાધનોની કરી નાખી. 4 વ્હીલ, આપણો ટ્રેક્ટર અને ફૂકણીની પણ સર્વિસ કરી નાખી છે. તો હવે આપણે છે ને જરાક એક ભાઈબંધનો ફોન આવ્યો. એના ટ્રેક્ટરમાં કંઈક પ્રોબ્લેમ હતો. તો એ કે ધક્કો મારવો જોશે, ઉપડતો નથી કે. તો આપણે હવે જરાક જઈએ એના ટ્રેક્ટરમાં શું પ્રોબ્લેમ છે એ બધું જોતા આવીએ.
અને ટ્રાય કરીએ જો સલેબ લાગે તો સલેબથી નકા પછી અમે ધક્કો તો મારવો જ જોશે, તો ધક્કો મારતા આવીએ અને ચાલુ કરતા આવીએ. અને આવું કંઈક વરસાદ પડ્યો છે જેના કારણે ખેતરમાં અને રસ્તામાં ને બધે પાણી ભરાઈ ગયા છે. તો આપણે કરણભાઈ પણ ભેગા જ છે. જે વરસાદ આવે છે એટલે અમે છત્રી પણ ભેગી રાખી છે કે ભાઈ પલળીએ નહીં એના માટે. ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે ફૂલ, અને આ જોતા આના પડા રેચાઈ ગયા ભાઈ, ચાલુ થઈ ગયું પાણી ફૂલ. તમારી કોર વરસાદ કેવો છે એ બધું કોમેન્ટમાં જણાવજો. અને આ ભાઈ માંડવી આ પણ ગિરનાર જ છે, જોઈ શકો છો તમે. તો ચાલો આપણે હવે જરાક ટ્રેક્ટરે જઈએ, ત્યાં જઈને પાછું તમને બતાવું ટ્રેક્ટર. બધુડો ઉપડો હતા ખરો. તો ભાઈ આપણો ટ્રેક્ટર ઉપડી ગયો હતું, કાંઈ નહીં, ધક્કો મારવો હતો. તો ભાઈ અહીંયા ટ્રેક્ટર ઉપાડી અને આ થોડાક હતા પાછતરા તલ, જે વરસાદના કારણે હાવ બગડી ગયા છે. અત્યારે આમાં જીવાત બહુ છે, તો હવે આ ટૂંકમાં ખાતર જ થઈ ગયા છે. જોતા આમાં જીવાત, એટલે આ બધું હવે છે ને ઉકાળામાં નાખી દેવાના છે. જો આ ટ્રેક્ટર જીપિયાથી છે ને આ બધું આપણે નાખી દેવાનું છે. આમાં હા મધ જ પડ્યો છે, ડાયરેક્ટ ઉકળે. હવે આમાં થાય નહીં કાંઈ. હજી છે 3, 2, 5, 6, 7 નાખી દેવાની બધી. જો તો આમાં આવી જીવાત પડી છે. હવે આમાં ક્યાં તલ થવા દે, પથ્થારી ફરી ગઈ, હાવ પથ્થારી તલની બગડી ગયું, હાવ પૂરું થઈ ગયું. હવે આને ઉકળે નાખી દેવાના ગયું. નહીં વાં નાખવાના છે, ભાઈ નાખે છે. તો ભાઈ વાં તલ નાખી અને પછી આપણે ફરતા ફરતા આવ્યા હતા જરાક ખેલો ને બધું જોવા, કેવો વરસાદ પડ્યો, કેવી પૂર કાઢી, તો એ બધું અમે જરાક જોવા આવ્યા હતા. તો પાણી તો ઠીક ઠીક જાય છે, હજી વાંધો નથી બહુ. અને તમે જોઈ લ્યો, હજી જો પૂર વધુ કાઢી જાય તો આ બધું તાણતું જાય, બધું તણાઈ જાય. આપણે આ ખેતરમાં જરાક રાઉન્ડ મારવા આવ્યા હતા. તો આપણે ગિરનાર 4 જ છે બધી. આમાં એવું ખડ કે નથી, આપણા ભાઈબંધનું ખેતર છે. આમાં એક ફેરે હાથીડા ને બધું હાકી ગયો હતો, એને ટાઈમ મળી ગયો હતો, આપણે ના મળ્યો. તો આપણા બધા ભાઈબંધો જે આપણા ભેગા આવ્યા છે, બધા ખેતરે ઘૂમરો મારવા. અને હજી એવું લાગે છે કે વરસાદ આવશે, તો હવે શું કરે ખબર પડે, આવે કે ના આવે એ તો. અને આ બધેથી પૂર કાઢી નાખી. હજી આ બધું તોડી નાખે ને એવો આવવો જોઈએ વરસાદ. હાલો તો હવે આપણે ઘરે જઈએ ધીરે ધીરે. આપણી ગાડી પેલી બાજુ મંદિરે પડી છે, તો ત્યાંથી ગાડી ઉપાડી અને આપણે જઈએ આપણા ઘર બાજુ. અને મળશું આપણે ફરી પાછા બીજા વ્લોગમાં. અને આવા નવા વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખો અને લાઈક અને શેર પણ કરી નાખજો. અને તમારે પણ કેવીક માંડવીના વાવેતર જે શું જે ખડ છે નથી એ બધું આપણે ધીરે ધીરે કોમેન્ટમાં જણાવી દેજો.